દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, પરંતુ ચિંતાની વાત એ પણ છે કે ભૂવા અટકવાનું નામ નથી લઈ રહ્યા। સુરત શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે। ડિંડોલી રોડ પર ભૂવો પડતા ટ્રક ફસાયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ટ્રકનું ટાયર ભૂવામાં ગરકાવ થઈ ગયું। ડિંડોલી રોડ 4 રસ્તા નજીકની આ ઘટના, આ દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્યો જુઓ। સુરત શહેરમાં વરસાદ હજુ શરૂ થયો છે અને તેની સાથે વાહન ચાલકોની મુશ્કેલી એ પ્રકારે વધી રહી છે કે હવે શહેરના ડિંડોલી રોડ પર મસ્ત મોટો ભૂવો પડતા એ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। આ દુઃખદ સમાચાર એ તમામ સુરતવાસીઓ માટે કે જ્યાં સુરતમાં મસ્ત મોટા દાવા કરવામાં આવે છે। સુરતને ઔદ્યોગિક નગરી તરીકે કહેવામાં આવે છે। આખા ભારતમાં સુરત અનેક જે કારણસર જાણીતું છે, પરંતુ આ દ્રશ્યો આ તમામ લોકો માટે અને સુરતને ક્યાંક ને ક્યાંક બદનામ કરવા માટેના દ્રશ્યો હોય તેવા આકાશી દ્રશ્યો આપ જુઓ। સુરત શહેરનું કદાચ નસીબ ખરાબ હોય તેવું કહી શકાય। આ સવાલ એટલા માટે કારણ કે 3 દિવસમાં 3 અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડી રહ્યા છે અને તેના માટે જ સંવાદદાતા બળદેવ સુથાર સાથે લાઈવ સુરતથી જોડાઈશું અને તેમની સાથે સીધી વાત કરીશું। બળદેવ, સુરતમાં 3 દિવસ અને 3 અલગ અલગ વિસ્તારમાં મસ્ત મોટા ભૂવા, આખરે શા માટે? સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે કારણ કે સુરત રાજકીય રીતે પણ એટલું જ એક્ટિવ છે, ઔદ્યોગિક નગરી કહેવામાં આવે છે, ડેવલપમેન્ટ પણ સુરતમાં અલગ જ લેવલનું થઈ રહ્યું છે, પરંતુ પોલમ પોલ હોય તેવા દ્રશ્યો છે। આ શું વિગતો મળી રહી છે? કયા વિસ્તારમાં શું સ્થિતિ છે? આપની પાછળ કઈ કામગીરી થઈ રહી છે તે બતાવો, વધુ વિગતો। જે રીતે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેર ગુજરાતનું સૌથી મોટું એક પાટનગર તરીકે શહેર ઓળખાય છે, પણ આ ચોમાસાની અંદર સુરત મહાનગરપાલિકાની જે કામગીરીના કારણે સુરત શહેરની જે છબી છે તે ક્યાંક ને ક્યાંક કરાતી હોય તે રીતનું લાગી રહ્યું છે। કારણ કે છેલ્લા 3 દિવસથી સુરત શહેરની અંદર એક પછી એક અલગ અલગ વિસ્તારોની અંદર મસ્ત મોટા રોડ બેસી જવા, ભૂવા પડવાની જે ઘટનાઓ બની રહી છે, ત્યારે આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સુરતના ડિંડોલી વિસ્તારની જે ઘટના છે, આખો રોડ છે તે એક સાઈડથી જે બેસી જવાની જે ઘટના બની છે। 2 દિવસ પહેલાં જે રીતે મોટા વરાછા વિસ્તારની અંદર પણ આ રીતના જ આખો રોડ બેસી જવાની જે ઘટના બની હતી, ત્યારબાદ ગઈકાલે ઉધના દરવાજા નજીક આ રીતની ઘટના બની હતી અને આજે વહેલી સવારે ઉધના આજે પાંડેસરા આજે કહી શકાય ડિંડોલી તરફ જવાનો જે રોડ છે તે બેસી જવાના કારણે અનેક લોકો મુશ્કેલીનો જે સામનો છે તે કરી રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે કે માત્ર મહાનગરપાલિકા દ્વારા પોતાની બચાવ કામગીરી કરવા માટે પહોંચી હોય તાત્કાલિક તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો ખરેખર મહાનગરપાલિકાના અધિકારીઓ જ પહેલાં પહોંચ્યા હોત અને જો આ કામગીરી સારી રીતે કરી હોત તો અત્યારે આ રીતની પરિસ્થિતિનો સામનો છે તે સ્થાનિક લોકોએ કરવો ના પડ્યો હોય। અત્યારે મહત્વની વસ્તુ એ છે, અહીંયા બીજા કેટલાક લોકો છે જોઈ શકાય છે, ચારે તરફ આ રીતની પરિસ્થિતિનો સામનો છે તે લોકોએ કરવો પડી રહ્યો છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। क्या स्थिति है अभी यहाँ पे? यहाँ की स्थिति तो बड़ी गड़बड़ है। लगभग एक महीना पहले सब कार्य हुआ जो है, लेकिन कार्य बहुत असावधानी बरतते हुए कार्य हुआ। ये सरकार को इस पर थोड़ा एक्शन लेना चाहिए, क्योंकि क्या है, अभी यहाँ आप देख रहे हैं मॉल है, शॉपिंग मॉल है, यहाँ हॉस्पिटल भी है, यहाँ स्कूल भी है, बच्चों को आवागमन में बड़ी प्रॉब्लम हो रही है और लोगों को बड़ा समस्या हो रहा है। अच्छे से काम एसएमसी ने नहीं किया है पहले? बिल्कुल नहीं किया जी, एसएमसी बहुत लापरवाही बरत रही है। બીજા લોકો છે, શું કહેશો? ચોમાસું બેસતાની સાથે તમામ રોડ બેસી ગયા છે, ભૂવા પડી રહ્યા છે, કેટલી બેદરકારી? બેદરકારીમાં જો આ જે રોડ રસ્તા એટલે ગટર લાઇનનું જે કામ થાય ને ત્યારે ટેન્ડરમાં લખેલું જ હોય કે જ્યારે કામ પૂર્ણ થાય ને તો ત્યારે એને પાછળ માટી નાખીને પાણી નાખવું પડે અને પછી જીએસબી ને પછી ડામર કરવો જોઈએ। તો આ પાણી નાખતા નથી, એને કારણે અત્યારે ચાલુ વરસાદમાં બેસી જાય છે। એટલે અધિકારીઓની કોઈ દેખરેખ જ નથી। આ જે ટેન્ડર બહાર પાડીને જે એજન્સીઓને કામ આપેલું છે એની ઉપર આ લોકોની કોઈ દેખરેખ જ નથી। અધિકારીઓ કોન્ટ્રાક્ટર ઉપરના ભરોસે કામ આપી દેતા હોય, કામ આપી દીધેલું હોય છે। જે રીતે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓની બેદરકારીના કારણે અહીંયા જોઈ શકાય છે કે અત્યારે માત્ર જે બતાવ પૂરતી જે કામગીરી કરી રહ્યા છે, સ્થાનિક લોકો છે જે રીતે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે દર ચોમાસાની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા કરેલી પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થતા હોય છે। એટલે મહત્વની વસ્તુ એ છે, અત્યારે એક આખો ટ્રક પણ અહીં ફસાયો હતો અને તાત્કાલિક ક્રેન મારફતે તેને બહાર કાઢવાની જે કામગીરી છે તે આવી રહી હતી। એટલે મહત્વની વસ્તુ એ છે, અહીંયા સાહેબ છે, સાહેબ શું અત્યારે કઈ રીતની કામગીરી? અત્યારે જીએસબી નાખીને સરખું કરીએ છીએ, જે
કોર્પોરેશનના રસ્તામાં જે આવે છે અને બાકીની સુડાની પ્રિમાઇસીસ છે, તો ડ્રેનેજ લાઈન આખી બેસી ગઈ છે, સ્ટ્રેન્ચ લાઈન, તો તેને અમે લોકો અત્યારે જીએસબી નાખીને પુરાણ કરીને સરખું કરીએ છીએ. આ કામગીરી આપણા દ્વારા કરેલી આપણા દ્વારા ડ્રેનેજ લાઈન સુડામાં થઈને આપણા કોર્પોરેશનમાં આવે છે. અને આ વિસ્તાર તો આપણામાં આવે છે ને, આ જે ઘટના બની એ કોના વિસ્તારો? આપણા વિસ્તારની બોર્ડર પર પડે છે, સુરત મહાનગરપાલિકાની બોર્ડર પર છે આ જગ્યા. એટલે સુડાવાળાને હજુ જે ડ્રેનેજ લાઈનનું કામ કરીને જાણ એને કરી છે જાણ, એટલે આવે પછી ખબર પડશે. અડધી પ્રિમાઇસીસ સુડામાં આવે છે. ને આ રોડ વિભાગને કે ડ્રેનેજ વિભાગને નથી લાગતું? ના, રોડને પણ લાગે છે ને ડ્રેનેજને પણ આપણી બોર્ડર પર છે ને. આ લોકો સુડામાંથી જે ડ્રેનેજ લાઈન નાખી ગયા છે ને, એ આપણા જોઈન્ટ ઉપર નાખ્યું છે, જંકશન પર જ છે. એટલે એમણે વ્યવસ્થિત પુરાણ કેવું તો ના કર્યું તો બની શકે. જે રીતે અધિકારીઓ કહી રહ્યા છે કે સુડાનો આ જે વિસ્તાર છે, જ્યારે સુરત મહાનગરપાલિકાની બોર્ડર છે, એટલે આ જે છટકબારી છે તે જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે માત્ર બતાવવા પૂરતી અત્યારે આ કામગીરી કરવામાં આવી રહી છે. એટલે કે જ્યારે મીડિયા અહેવાલ પ્રસારિત કરતું હોય છે ત્યારે મહાનગરપાલિકાની ટીમો અહીંયા પહોંચી હોય છે અને સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી વાત કરીએ તો સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરોડોના ખર્ચે જે કરવામાં આવી છે, જે ટેન્ડરો આપવામાં આવ્યા હતા, તો જો તેની તપાસ થાય તો ખરેખર કઈ રીતની કામગીરી કરી છે, ખરેખર આ બાબતે ગુનો પણ નોંધાવવો જરૂરી છે. કારણ કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ક્યાંક મિલીભગત કરી લોકોના ટેક્સના જે પૈસા છે તે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કટકી મારી હોય તે રીતના આ દ્રશ્યો જ જે બતાવી રહ્યા છે. જી આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ. પરંતુ અધિકારીઓની ખોખોની શરૂઆત થઈ ગઈ છે. અમારા વિસ્તારમાં નથી આવતું, આ સુડામાં આવે છે, મનપામાં નથી આવતું, આ પ્રકારના હવે દાવાઓની શરૂઆત થઈ ગઈ છે. જોવાનું એ રહેશે કે આખરે કોણ તેની જવાબદારી સ્વીકારે છે. પરંતુ આદત મુજબ જવાબદારી તો નથી સ્વીકારવામાં આવતી, પરંતુ ભીનું સંકેલવાની જ્યારે વાત આવે ત્યારે વહેલી સવારથી જ આ પ્રકારે ખાડા પડ્યા બાદ તેને છુપાવી, જે ભૂલ થઈ હોય, જે ભ્રષ્ટાચાર થયો હોય, જે બેદરકારી રાખવામાં આવી હોય, જે પોલમપોલ કામગીરી થઈ હોય, તે ભૂલ છુપાવવાનું કામ શરૂઆતથી જ આજના દિવસથી જ થઈ ગઈ છે. આપ એ જુઓ કે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને તેની વચ્ચે હવે જે આખો ખાડો છે તે પૂરવાની શરૂઆત કરવામાં આવી છે. ભીનું સંકેલવાની શરૂઆત થઈ ગઈ છે.